રાજકોટ ક્લિનિકમાં સ્પાય કેમેરો મૂકી ખંડણી પડાવવાનો મામલો. સાયબર ક્રાઇમની ટીમ દ્વારા અજયસિંહ ચુડાસમાની કરવામાં આવી ધરપકડ. અજયસિંહ ચુડાસમા સત્યની ગર્જના ચેનલમાં ભાગીદાર છે. કથિત પત્રકાર અજયસિંહ ચુડાસમા ધરાવે છે ગુનાહિત ઇતિહાસ. મારામારી, પ્રોહિબિશન, આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ નોંધાઈ ચૂક્યા છે ગુના. રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ. રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 20 માર્ચ 2026ના રોજ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી, જેમાં ફરિયાદી દ્વારા બીએનએસ સેક્શન 308(5), 308(4), 351(2), 356(3), 54(61) તથા આઈટી એક્ટની કલમ 66(E), 67, 67A ના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. ફરિયાદનો કન્ટેન્ટ એવો હતો કે તેમાં કુલ મળીને 12 આરોપીઓ દ્વારા આમાં જે ફરિયાદી છે તેમના એક મહિલા મિત્ર સાથેના અંગત પડોનો તેમના પર્સનલ ક્લિનિકમાં બલ્બ હોલ્ડરમાં પોતાના હિડન કેમેરા લગાવી અને વિડીયો બનાવી અને તેમની પાસેથી પૈસાની માંગણી કરવા માટે, એટલે કે ખંડણી ઉઘરાવવા માટે એ વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેરના મહેરબાન કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા સાહેબ, એડિશનલ કમિશનર શ્રી ચૈતન્ય માંડલિક સાહેબ તથા ડીસીપી ક્રાઇમ શ્રી જગદીશ બાંગરવા સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલી હતી. જે અંતર્ગત તારીખ 22/3/2026ના રોજ એક આરોપી ડૉક્ટર કમલ ચમનલાલ નાંઢાની ધરપકડ થયેલી હતી, જેમનો રોલ એવો હતો કે તેમણે બલ્બ હોલ્ડરમાં હિડન કેમેરા લગાવી અને તેમના વિડીયો રેકોર્ડ કર્યા હતા અને જૂન 2024માં તેમની પાસેથી કોઈ અજાણ્યા નંબરથી ફોન કરી અને પૈસાની માંગણી કરેલી હતી ફરિયાદી પાસેથી. ત્યારબાદ આજ રોજ તારીખ 31/3/2026ના રોજ અન્ય એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે, જેનું નામ છે અજયસિંહ દોલુભા ચુડાસમા. 33 વર્ષ જેમની ઉંમર છે અને ડ્રાઇવિંગનો ધંધો કરનાર વ્યક્તિ છે. આ વ્યક્તિએ ડૉક્ટર કમલ નાંઢા, જે આ પહેલાં પકડાયેલા આરોપી છે, તેમના મિત્ર છે અને ડૉક્ટર કમલ નાંઢા દ્વારા અમને એવું કહેવામાં આવ્યું હતું કે મારી પાસે એક ફરિયાદીના અંગત પડોનો વિડીયો છે, જેને આપણે વાયરલ કરવાની ધમકી આપી અને તેની પાસેથી ખંડણી ઉઘરાવી શકીએ એમ છીએ. એટલે આ કામમાં અજયસિંહ દોલુભાઈ કમલ નાંઢા સાથે મળી અને હિરેન મકવાણા, કે જે અજયસિંહના પ્રેસ સત્યની ગર્જનામાં પાર્ટનર છે, તે મળી અને હાર્દિક ડોડિયા, આમાં 4 લોકોએ ટુકડી બનાવી અને કાવતરું રચી અને તેમની પાસેથી ખંડણી ઉઘરાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં હિરેન મકવાણા નામના વ્યક્તિ રૂબરૂમાં આ કામના ફરિયાદીને મળેલ અને તેમની પાસેથી 25 લાખ રૂપિયાની માંગણી કરેલી હતી. અજયસિંહ ચુડાસમા જે છે એમના વિરુદ્ધ મારામારી, એટલે કે આઈપીસી સેક્શન 323, 326 જેવા 3 ગુનાઓ દાખલ છે. પ્રોહિબિશનના 2 ગુનાઓ દાખલ છે. આ ઉપરાંત આર્મ્સ એક્ટના 2 ગુનાઓ દાખલ છે અને તેમના પર એક વખત પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીને આપણે રિમાન્ડ કોર્ટમાં રજૂ કરેલ છે કે કેમ, અને રિમાન્ડ મળીએ તો કેટલા દિવસમાં શું કબજે કરવાનું છે? આરોપીના રિમાન્ડની તજવીજ ચાલી રહેલ છે અને કબજે કરવામાં હાલ તેમના ફોનની તપાસ ચાલી રહી છે. જો કંઈ યોગ્ય વસ્તુ મળી આવશે